હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાના છીએ કે એમબીબીએસના સેકન્ડ રાઉન્ડની ચોઇસ ફિલિંગની ડેટ આવી ગઈ છે. અહીં તમે જોઈ શકો છો કે યુજી કેન્સલેશન પ્રોસેસ ઓફ રાઉન્ડ 1 એમબીબીએસ, બીડીએસ, બીએએમએસ કે બીએચએમએસ. એટલે કે તમે જો એમસીસી દ્વારા બીજા રાઉન્ડનું પરિણામ જાહેર થઈ ગયેલું છે, હવે તમે રાઉન્ડ 1માં ગુજરાતની કોઈપણ કોલેજોમાં એડમિશન કન્ફર્મ કરાવેલું હતું, તે તમે 20/9/2025ના રોજ 1 વાગ્યા સુધીમાં કેન્સલ કરાવી શકો છો. અહીં નીચે તમે જોઈ શકો છો કે યુજી સેકન્ડ રાઉન્ડ ચોઇસ ફિલિંગ ઇન્ફોર્મેશન આપેલી છે. અહીં તમે જોઈ શકો છો કે અનામત કેટેગરીના તમામ ઉમેદવારોને અનામત બેઠકો પર પ્રવેશ આપ્યા પછી જે ખાલી રહેતી બેઠકો છે તે બિન અનામત શ્રેણીમાં ટ્રાન્સફર કરવા પાત્ર હોય છે. આ પ્રક્રિયા બીજા રાઉન્ડ દરમિયાન કરવામાં આવશે, એટલે કે નેક્સ્ટ રાઉન્ડ જે હમણાં જેની ચોઇસ ફિલિંગ ચાલુ છે એમાં જ. દાખલા તરીકે એનઆરઆઈ કોટામાંથી મેનેજમેન્ટ કોટા, અથવા તો જે કેટેગરીની સીટ છે એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસમાંથી જનરલ કેટેગરીમાં. એડવર્ટાઇઝમેન્ટ ફોર સેકન્ડ રાઉન્ડ એમાં અંદર જોઈએ તો તમે અહીં જોઈ શકો છો કે કઈ તારીખથી કઈ તારીખ સુધી તમને ચોઇસ ફિલિંગ કરવાની રહેશે અને ક્યાં સુધી તમે ચોઇસ જોઈ શકો છો. તો અહીં બીજા રાઉન્ડની ચોઇસ ફિલિંગની તારીખ 18 તારીખથી 22 તારીખ સવારના 10 વાગ્યા સુધી જોઈ શકો છો કે ઉમેદવાર દ્વારા ભરેલ ચોઇસ જોઈ શકાશે કે 12 વાગ્યા સુધી, બપોરના 12 વાગ્યા સુધી જોઈ શકાશે અને તેના બાદ રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. એટલે કે 22 તારીખના જ રિઝલ્ટ આવી જાય એવી શક્યતા રહેશે. હવે બીજી કઈ માહિતી છે તો અહીં તમે જોઈ શકો છો કે ગાઈડલાઇન ફોર ચોઇસ ફિલિંગ, પછી તેના બાદ ચોઇસ ફિલિંગ માટેના સ્ક્રીનશોટ, પછી પ્રોસેસ ફોર પાર્ટિસિપન્ટ સેકન્ડ રાઉન્ડ અને સબમિશન ઓફ રાઉન્ડ, પછી અહીં ન્યૂલી સીટ જે નવી સીટ જે ઉમેરવામાં આવી છે એમબીબીએસ કોલેજમાં, તમે જોઈ શકો છો કે કેટલી 217 ટોટલ સીટ ઉમેરવામાં આવી છે. અને નીચે જોઈ શકો છો કે રાઉન્ડ 1માં કેન્સલ સીટ, જે કેન્સલ કરેલા જે સ્ટુડન્ટ છે, પછી રાઉન્ડ 1માં નોન રિપોર્ટેડ કેન્ડિડેટની લિસ્ટ પણ છે. તેના બાદ નોન કન્વર્ટેડ વેકન્ટ સીટ ઓફ એનઆરઆઈ એન્ડ પીડબ્લ્યુ કોટા આફ્ટર રાઉન્ડ 1 એ પણ તમે જોઈ શકો છો. ફિલિંગ અથવા તો કોલેજને લગતો કોઈ પણ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. અને વિડીયોને લાઇક કરો, શેર કરી અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવો કે જેથી વધુ માહિતી મળતી રહે.